જય માતાજી મિત્રો. જય માતાજી. બોલા દીપકભાઈ. જય માતાજી. કેમ છો? ભાઈ આ છે બહુ દાડે આજે. જય માતાજી. આજે જઈએ છે અમે પ્રોગ્રામમાં વિજાપુર. વાઘુભાઈ સાણંદનો પ્રોગ્રામ છે. મહેમાન કલાકારો બધા બહુ આવવાના છે. મયંકભાઈ છે, ભુવાજી, મયંકભાઈ રાઠોડ છે, ગેમર કાકડી છે, પછી પ્રવીણસિંહ આદેશ, પછી રણછોડ લાડોલ, મયંકભાઈ રાઠોડ, સતીશ ગોસ્વામી ને કેતુલભાઈ આજોલ આવવાના છે. મળીએ આગળ. અક્ષય જો ભાઈ સીએનજી એ ઊભા છે. દીપકભાઈ ગેસ પુરાવામાં દુકાન ફરતા ફરતા આવીએ છીએ આ બાજુ બહાર રોડ ઉપર. શું કરવાનું છે? પેટની પૂજા કરવાની છે. દીપકભાઈ આયગા આવી ગયા ભાઈ. જો ભાઈ અહીં તો મેળા જેવું લાગે છે. આ રમેલમાં પહોંચી ગયા આપણે. જો ભલે આગળ. ભાઈનો પ્રોગ્રામ છે, અમે પહોંચી ગયા છો, તમે જોઈ શકો છો. ગુમ્મર ગુમ્મર ખાલી જુઓ. જોઈ શકો છો, ખાલી મંડપ જુઓ, ખાલી મંડપ જુઓ. જોયેલા ભાઈ જોરદાર આયોજન છે. તારા જમવા દીપકભાઈ કે બાજુ? તમે જોઈ શકો છો આ પ્રસાદ છે માતાજીનો, અને અમે ગરીબ મોં કરીએ છીએ. અક્ષય એક મનામાં જાય. જોતા હતા એ આજે આપણી સામે આવીને ઊભા છે. આજે મને ખુદને એક જ નહીં થતું કે વાઘુભાઈ સાણંદ આજે આપણી સામે આવીને ઊભા છે. વાઘુભાઈ કહી દો બનાવવાનું ચાલુ આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી છે. હા બસ મજામાં. મારી દે છે બે મારી दुनिया में ठुकराया है तूने मुझे अपना જય માતાજી. જય માતાજી. અમે પ્રોગ્રામ પતાવ્યો છે. હવે અમે 155 કે 60 કિલોમીટર કાપવાનો છે. ઘરે જઈએ છે. ભગવાન માતાજીનું નામ લઈ જઈએ છે. અમે તું કેટલા કિલોમીટર ચલાવી? 25-30 કિલોમીટર. અમે આ પ્રોગ્રામ પતાવી આગળ આપણે મોગરી પાછા જો કે તો બેઠા છે. રજવાડી ચાય ઊભા છે. હવે દીપકભાઈ આવે છે, કામ કરવા ગયા છે. આવે એટલે ઘેર જઈએ.